જય હિન્દ મિત્રો, એમપીએસડબલ્યુ સેનેટરી ઇન્સ્પેક્ટર અને એફએસડબલ્યુની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી માટે મોસ્ટ આઈએમપી આ નોનસ્ટોપ વિડીયોને જોઈ લેજો અને વિડીયોને લાઇક પણ જરૂર કરી દેજો, કેમ કે વેબ ગુરુ તમારા માટે હવે બેસ્ટ કન્ટેન્ટ લાવવાની પૂરેપૂરી કોશિશ કરશે. અને જે વિદ્યાર્થી મિત્રો નવા છે તેને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને આ વિડીયો એટલો ઉપયોગી થશે કે તમે વિચાર્યું પણ નહીં હોય. તો શરૂઆત કરી દઈએ વધુ સમય ન બગાડતા ફટાફટ. કઈ કલમ મુજબ જાહેર સ્થળે ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ છે? તો કલમ નંબર 4. જે કલમ નંબર 4 શું છે? તો કે ધૂમ્રપાન ઉપર પ્રતિબંધ છે. અને મિત્રો આ કઈ એક્ટ છે? તો યાદ રાખજો મિત્રો, જે કોટપા એક્ટ છે, બરાબર. કોટપા, ઓકે, કોપ્ટા એક્ટ અથવા કોટપા એક્ટ, તમને જે યાદ રહે તે રીતે યાદ રાખજો, બરાબર. તો એની ઉપરથી એની આ કલમ છે, બરાબર. તો આ કલમ છે એ કલમ નંબર 4 છે, જે જાહેર ધૂમ્રપાન ઉપર પ્રતિબંધ છે. ઓકે. હવે વાતાવરણમાં સૌથી ઉપરનો પડ શું છે? તો કે એક્ઝોસ્ફિયર છે. ઓકે. વાતાવરણનો સૌથી જે ઉપરનો પડ છે એ શું છે? તો કે એક્ઝોસ્ફિયર છે. ઓકે. હવે ન્યુમોનિયાની અસર સૌથી વધુ કયા વર્ષના બાળકોમાં જોવા મળે છે? તો કે 2 વર્ષથી નાના બાળકોમાં જોવા મળે છે, બરાબર. તો કે 2 વર્ષથી નાના બાળકોમાં જે ઉંમરે એક રોગ થાય છે તે મુખ્યત્વે સૌથી વધુ પ્રમાણ ધરાવે છે, તો એ રોગ છે ન્યુમોનિયા, બરાબર. ઓકે. પ્રશ્ન નંબર જોઈએ આગલો. સેન્ટ્રલ બર્થ એન્ડ રજિસ્ટ્રેશન એક્ટ 1969 વિલંબિત રજિસ્ટ્રેશન માટે આપેલી પ્રક્રિયાને અનુસરીને નિશ્ચિત કરેલી મુદત પૂર્ણ કર્યા પછી પણ રજિસ્ટ્રેશનની કરવાની સત્તા કઈ કલમમાં છે? તો કે કલમ નંબર 13 છે. એટલે કે ઇન શોર્ટ એવું કહેવા માગે છે કે જે સેન્ટ્રલ બર્થ એન્ડ રજિસ્ટ્રેશન એક્ટ 1969 છે, બરાબર. હવે એની અંદર થોડુંક વિલંબિત એટલે કે થોડીક લંબાઈ, એની અંદર થોડોક સમય વીતી જાય છે, બરાબર. તો એ અથવા ભૂલી જાય છે કે બીજું અન્ય કોઈ પણ કારણથી જે રજિસ્ટ્રેશન થતું નથી, તો હવે એને ફરીથી રજિસ્ટ્રેશન કરવા માટે, એટલે એ રજિસ્ટ્રેશનની મુદત પૂર્ણ થયા પછી પણ રજિસ્ટ્રેશન કરવાની કઈ સત્તા છે, બરાબર. તો કે કઈ કલમમાં છે? તો કે કલમ નંબર 13ની અંદર છે, બરાબર. ઓકે. અને કયા કાયદા અનુસાર? તો કે યાદ રાખજો કયા કાયદા અંતર્ગત? તો કે સેન્ટ્રલ બર્થ એન્ડ રજિસ્ટ્રેશન એક્ટ 1969. ઓકે. ત્યારબાદ આગળ જોઈએ. ઓકે. હવે પ્રશ્ન નંબર 5. અતિસારજન્ય રોગ કયો છે? કે કોલેરા છે. જેનો કોલેરાને કયો કારકથી થાય છે? તો કે બેક્ટેરિયા દ્વારા થાય છે. અને બેક્ટેરિયાનો કયો કારક છે, બરાબર? કયા બેક્ટેરિયા છે? તો કે વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા છે. ઓકે. અને વિબ્રિયો કોલેરિયા જે બેક્ટેરિયા છે એ કેવા પ્રકારના હોય છે? તો મિત્રો યાદ રાખજો, સ્ક્રૂ આકારના હોય છે કે કોમા આકારના હોય છે, બરાબર. આ પ્રશ્નનો જવાબ મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો, બરાબર. ઓકે. તો ચલો હું જ તમને કહી દઉં છું. તો એનો જવાબ છે કોમા આકારના બેક્ટેરિયા હોય છે, બરાબર. ઓકે. પ્રશ્ન નંબર જોઈએ હવે 6. ઓકે. પ્રશ્ન નંબર જોઈએ કે 6. હવે સોશિયલ માર્કેટિંગ પ્રોગ્રામ મુજબ કઈ દવા બજારમાં સસ્તા ભાવે મળે છે? તો બરાબર, જે માલા ખાલી જગ્યા તરીકે ઓળખાય છે, તો કે માલા ડી તરીકે ઓળખાય છે, જે સોશિયલ માર્કેટિંગ પ્રોગ્રામ અંતર્ગત બજારમાં જે સસ્તા ભાવે મળે છે, બરાબર, માલા ડી. ઓકે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7 ઉપર શું પ્રશ્ન છે? તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કાયદો આઈટી એક્ટ ક્યારે અમલમાં આવ્યો છે? તો કે 2000ની સાલમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જે કાયદો છે 2000ની સાલમાં અમલમાં આવેલો છે, બરાબર. પ્રશ્ન નંબર 8. કયા રોગના દર્દીને આયરન ઓછું લેવાની જરૂર હોય છે? તો કે જે થેલેસેમિયાનો દર્દી છે એને આયરન ઓછું લેવાની જરૂર છે, મીન્સ કે લો થતો એને ઓછું લેવાનું હોય છે. હવે કાલાજારનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે મિત્રો? તો યાદ રાખજો, જે કાલાજારનો ઇન્ક્યુબેશન પીરિયડ છે, ઓકે, તો જે કાલાજારનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે મિત્રો? તો યાદ રાખજો, કાલાજારનો ઇન્ક્યુબેશન પીરિયડ છે 1 થી 4 મહિનાનો છે, બરાબર. 1 till 4 month છે, બરાબર. ઓકે. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. ઓકે. સૌપ્રથમ ગર્ભનિરોધક ગોળી જેક લુપેસે બનાવી, બરાબર, વિકસાવી હતી. અને કઈ સાલમાં વિકસાવી હતી? તો કે 1960 એટલે 1960ની અંદર જેક લુપેસે સૌપ્રથમ ગર્ભનિરોધક ગોળી સૌપ્રથમ વિકસાવનાર વ્યક્તિ હતો, બરાબર. એટલે આ યાદ રાખવાનું છે, મોસ્ટ આઈએમપી કહી શકાય. ચલો ત્યારબાદ આગળ જોઈએ કે પ્રશ્ન નંબર 11. એપિડેમિક ડ્રોપ્સી નામના હાનિકારક તત્વ સંગુરિન અથવા સાંગુરિન હોય છે, તેમાં જવાબદાર સજીવ કેમિકલ કયો હોય છે? તો યાદ રાખજો કે રાયડાનું તેલ અને અર્જુમિન ઓઇલ હોય છે, જેની આ બંને પ્રકારના જે કેમિકલ સજીવ છે એ કયા રોગમાં જોવા મળે છે? તો કે એપિડેમિક ડ્રોપ્સીની અંદર જોવા મળે છે. પરંતુ એ કયા હાનિકારક તત્વોની અંદર હોય છે? તો યાદ રાખજો કે સંગુરિન નામનો જે હાનિકારક તત્વ છે એની અંદર રહેલો એક કેમિકલ સજીવ છે, જેને શું કયો છે? તો કે રાયડાનું તેલ અને અર્જુમિન ઓઇલ, બરાબર. આ રીતે યાદ રાખવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 12. ઓકે. હવે પ્રશ્ન નંબર 12 જોવાનો છે કે જીપીએમસી એક્ટ કઈ કલમ અનુસાર ડિબેન્ચર અને અન્ય ઉછીના નાણાં લઈ શકે તેવી જોગવાઈ છે? તો કે 109 મુજબ છે. જે શું છે? તો કે ડિબેન્ચર અને ઉછીના નાણાં, બરાબર, લઈ શકે. એટલે ઉછીના નાણાં અને ડિબેન્ચર લેવા માટે કઈ કલમ છે? તો કે જીપીએમસી એક્ટની કલમ નંબર 109, બરાબર. મોટી ઉંમરે જોવા મળતું જે ફ્રેક્ચર હોય છે એને શું કહેવામાં આવે છે? તો કે પેથોલોજીકલ ફ્રેક્ચર કહેવામાં આવે છે.
હવે ત્યારબાદ આગળ જોઈએ કે અર્ગોટિઝમની અંદર હાનિકારક તત્વો ક્લેવેનાઇન આલ્કોહોલ હોય છે, પરંતુ તેમાં સજીવકારક કેમિકલ કયો છે તો ક્લેવિસેપ્સ ક્યુસીફોર્મ હોય છે, બરાબર, ક્લેવિસેપ્સ ક્યુસીફોર્મ. હવે દુર્ગંધથી રાહત મેળવવા એક વીકમાં કેટલી વાર ક્રૂડ ઓઇલ બનાવવાનું છે તો દુર્ગંધથી રાહત મેળવી હોય તો કે એક વીકમાં ક્રૂડ ઓઇલ કેટલું વાપરવાનું છે તો કે 1 વાર વાપરવાનું છે. હવે અને મિત્રો યાદ રાખજો કે વીક એટલે કે અઠવાડિયામાં 1 વાર વાપરવાનું છે. જો તમને દુર્ગંધથી રાહત મેળવવા માગતા હોય તો, બરાબર, આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન કહી શકાય, કારણ કે આવો પ્રશ્ન પૂછી લે આપણે એમ થાય કે બહુ ઇઝી છે એટલે એમાં બહુ ધ્યાન આપતા નથી, પણ એવા જ પ્રશ્નો પૂછી લે છે. ઓકે, જોઈએ કે સાર્કોમા કેન્સરમાં ન આવે તે જણાવો, બરાબર. તો સાર્કોમા કેન્સરમાં કયા કયા આવશે તો આપણે સૌપ્રથમ તો જે જવાબ છે એની સિવાયના હોય, બરાબર. દાખલા તરીકે સંધિપેશી છે, હાડકાનું કેન્સર છે, ચેતાનું કેન્સર છે અને મગજનું કેન્સર છે. આ બધા કેમ આવશે તો કે સાર્કોમામાં થતા કેન્સરમાં પ્રકારમાં આવશે, બરાબર. અને એડીનો સ્તન છે એ કેમ આવશે તો કે કાર્સિનોમા પ્રકારનું જે કેન્સર છે એની અંદર એનો સમાવેશ થશે, બરાબર. એડીનો અને સ્તનના છે, બરાબર. મોંનું કેન્સર છે, આ બધા કેમ આવશે તો કે કાર્સિનોમા પ્રકારના કેન્સરમાં આવશે. અને જે મગજ, ચેતા અને સંધિપેશીના હાડકાં હોય છે એ બધા કેમ આવશે તો કે સાર્કોમા કેન્સરની અંદર તેનો સમાવેશ થશે. ઓકે, જોઈએ પ્રશ્ન નંબર 17. હવે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ, બરાબર, ઈસા અને ESI, બરાબર, ESA, બરાબર, એક્ટ ક્યારે અમલમાં આવ્યો છે તો કે 1948માં અમલમાં આવ્યો છે, બરાબર. ઓકે, હવે એમ્પ્લોયમેન્ટ સ્ટેટ ઇન્સ્યોરન્સ છે, બરાબર, એ 1948માં અમલમાં આવ્યો છે. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ કે એફ્લોટોક્સિન હાનિકારક તત્વ છે તેનું બાયોલોજિકલ એટલે કે હાનિકારક સજીવ કયું છે, બરાબર, બાયોલોજિકલ કેમિકલ કયો કહેવાય અને હાનિકારક સજીવ કયો કહેવાય તો યાદ રાખજો કે પેરાસાઇટિકલ ફૂગ છે અને એસ્પરજિલસ ફ્લેવસ છે, બરાબર. તો કેમાં તો કે એફ્લોટોક્સિસમાં છે, બરાબર. હવે રાઈસ સૂપ કયા રોગમાં આવે છે, બરાબર, રાઈસ સૂપનો સમાવેશ કયા રોગમાં થાય છે, બરાબર, તો કે જે કોલેરાના રોગ છે, બરાબર, જે વિબ્રિયો કોલેરા નામના જે કોમા આકારના બેક્ટેરિયા છે એના દ્વારા થાય છે, બરાબર, તેનો સમાવેશ થાય છે, બરાબર. ઓકે, તમને એક રોગ, જો મિત્રો કોઈ રોગ હશે તો એની પૂરેપૂરી માહિતી અહીંયાથી પણ મળી જશે, બરાબર, પ્રશ્નની સાથે. હવે કોલેરા રોગમાં જે 80% આ થોડી મિનિટમાં ન થાય તો શું કરવું, બરાબર, તો કે પેપ્ટોન વોટરમાં 5 થી 6% અમુક કેસોને રાખવામાં આવે છે, બરાબર, જે થોડી મિનિટ માટે રાખવામાં આવે છે કોલેરાના કેસમાં, યાદ રાખજો. હવે જોઈએ પ્રશ્ન નંબર 21. હવે 45 થી 55 વર્ષની ઉંમરમાં સમયગાળામાં મેમોગ્રાફી કેટલી વાર કરી શકાય તો કે 1 વાર કરી શકાય, બરાબર. ઓકે, તો જોઈએ 45 થી 55 વર્ષના સમયગાળામાં મેમોગ્રાફી 1 વાર કરી શકાય છે. અને મહેસાણા જિલ્લાના કયા સ્થળેથી પ્રાગૈતિહાસિક કાળના અવશેષો મળ્યા છે તો કે લાંઘણજમાંથી મળ્યા છે. ઓકે, જોઈએ પ્રશ્ન નંબર 23. હવે PCPNDT એક્ટ ક્યારે અમલમાં આવ્યો છે તો કે 1994માં અમલમાં આવ્યો છે. પ્રશ્ન નંબર જોઈએ 24. હવે દિવસે કરડતો મચ્છર કયો છે કે એડિસ. બુસોલિસિસનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે 5 દિવસથી 5 મહિના. વિશ્વ રક્તદાન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો કે 14 જૂન. હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો છે તો કે ધંધુકા. ઓકે, ત્યારબાદ પેપ ટેસ્ટથી નીચેનામાંથી કઈ અવસ્થાનું નિદાન કરવામાં આવે છે તો કે કેન્સરની શક્યતા, કે કેન્સરની પૂર્વાવસ્થા, સામાન્ય અને વિવિધ પ્રકારના રોગો, બરાબર, એટલે કે આપેલ તમામ. ત્યારબાદ આગળ જોઈએ. ઓકે, ત્યારબાદ મિત્રો જોઈએ કે ભારતમાં ફેક્ટરી એક્ટ 1948ના સંકલન કોણ કરે છે તો કે DG ફાલ્સી કરે છે. પૃથ્વીની સજીવ સૃષ્ટિ શેની બનેલી છે તો કે પૃથ્વીની સજીવ સૃષ્ટિ છે એ કાર્બનની બનેલી છે. ISI કાયદો ક્યારથી અમલમાં આવ્યો છે તો કે ISI કાયદો છે 1948થી અમલમાં છે. લેપ્રસીમાં ઇમ્યુનોપ્રોફાઇલેક્સી માટે કયા રોગમાં આપી શકાય છે, બરાબર, કઈ રસી લેપ્રસીમાં ઇમ્યુનોપ્રોફાઇલ માટે આપી શકાય છે તો કે BCGની રસી. ઓકે, પ્રશ્ન આગળ જોઈએ કે હૃદય રોગની ઓળખ કઈ છે તો કે CVD, બરાબર. આવું તો કંઈ આવતું જ નથી, બરાબર, એટલા માટે CVD એટલે કે CVD એટલે શું તો કે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ છે. ઓકે, ત્યારબાદ આગળ જો લેપ્ટોસ્પાયરોસિસની ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે કે 4 થી 20 દિવસનો છે. ચલો આગળ જોઈએ તો કે પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ તો 2013થી. ત્યારબાદ આગળ જોઈએ કે પંજાબમાં ભક્તિ આંદોલનના અગ્રદૂત કોણ હતા તો કે ગુરુ નાનક છે એ પંજાબમાં ભક્તિ આંદોલનના અગ્રદૂત હતા. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ મેલેરિયા પ્લાઝ્મોડિયમ પૈકી ભારત કેટલા પ્રકારના મલેરિયા માટે જવાબદાર છે તો કે 2 પ્રકારના. પ્લાઝ્મોડિયમ 2 પ્રકારના જવાબદાર છે.
ઓકે, ભારતમાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું બહુમાન કોને મળ્યું છે? તો કે સુચેતા કૃપલાણીને મળ્યું છે. હવે કોરોના વેરિયન્ટના સાચો ક્રમ કયો છે? તો કે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, મ્યુક્રોન અને એમિક્રોન છે. ઓકે, ચિકન પોક્સનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો કે 14 થી 16 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ છે. હવે ચાંદીથી બનેલી આયુડી ઓકે મિત્રો, તો ચાંદીથી બનેલી જે ઓકે તો મિત્રો અહીંયા સુધી કે આપણે જોયું હતું કે ચાંદીથી બનેલી જે આયુડી છે એનો ઉપયોગ સૌપ્રથમ કોને કર્યો હતો? ત્યાં આપણે પહોંચ્યા હતા, બરાબર. અહીંયા ઓકે, ચાંદીથી બનેલી આયોડીનો સફળતાપૂર્વક ઉપયોગ ગ્રેનબર્ગે કર્યો હતો. તે ક્યાંના હતા ગ્રેનબર્ગ? તો કે જર્મનીના હતા. કે એન્ડેમિક એસાઇપ્સ કયો રોગ છે? તો કે જલોદર એ એન્ડેમિક એસાઇપ્સ છે. સુધાર અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? તો કે 1919માં સુધાર અધિનિયમ અમલમાં આવ્યો. ગોનોરિયા રોગ કોને અસર કરે છે? તો કે મૂત્ર માર્ગને અસર કરે છે ગોનોરિયા, બરાબર. તો લેપ્રસીના બેક્ટેરિયા ક્યાં જોવા મળે છે? તો કે ચામડી અને નાકના સ્ત્રાવમાં જોવા મળે છે. તો ફેક્ટરી એક્ટ 1948 ક્યારે અમલમાં આવ્યો છે? તો કે 1948 ફેક્ટરી એક્ટ ક્યારે અમલમાં આવ્યો છે? તો કે 1948માં. કયા વિટામિનનું નામ બાયોટીન છે? તો કે વિટામિન કેનું નામ બાયોટીન છે, બરાબર. હવે તો મિત્રો યાદ રાખજો, જે વિટામિન બાયોટીન છે એ વિટામિન કે નહીં પણ B9 છે એ બાયોટીન છે. એટલે કયો જવાબ આવશે? એક પણ નહીં જવાબ આવશે, બરાબર. ઓકે, હવે લેપ્રસી અને બેક્ટેરિયા કઈ પદ્ધતિથી વૃદ્ધિ પામે છે? બરાબર, તો કે બાઇનરી ફિશન પદ્ધતિથી વૃદ્ધિ પામે છે. નોર પ્લાન્ટ પદ્ધતિમાં કયા પ્રકારની મેથડ છે? તો કે હોર્મોનલ છે. તો કે નિષ્ક્રિય કચરો કેટલા ટકા હોય છે? બરાબર, તો કે નિષ્ક્રિય કચરો એ 20% હોય છે. હવે આરએનએનું નિર્માણનું કાર્ય કોણ કરે છે? તો કે કોષ કેન્દ્રિકા કરે છે. પ્રોટીનના સાદા સ્વરૂપને શું કહેવાય છે? તો કે એમિનો એસિડ કહેવાય છે. ચાઇલ્ડ લેબર એક્ટ ક્યારે અમલમાં આવ્યો? 1986માં. ત્યારબાદ ગર્ભનિરોધક ગોળીમાં કઈ બાબત અયોગ્ય છે? તો કે અહીંયા શું છે? તો કે કઈ બાબત અયોગ્ય છે, બરાબર. તો એનો મતલબ એ થયો, આ જવાબ છે, મતલબ અહીંયા આપેલ તમામ સાચા જવાબ છે. તો કે એમોનિયા અટકાવે છે ગર્ભનિરોધક ગોળી અને કેન્સરના ચાન્સ પણ ઘટાડે છે. ઓકે, ત્યારબાદ બીજો ઓપ્શન જોઈએ તો કે મેન્સ્ટ્રુએશન વખતે દુખાવો અટકાવે છે અને બ્રેસ્ટની ગાંઠ, ઓવેરિયન સિસ્ટ સામે રક્ષણ આપે છે, બરાબર. અને અનિયમિત માસિક ચક્ર હોય છે એને નિયમિત કરે છે અને પેલ્વિકમાં ઇન્ફ્લેક્શન અટકાવે છે. આ તમામ ગર્ભનિરોધક ગોળીને કારણે આટલા ફાયદા થાય છે. અને જે આ બાબત કઈ અયોગ્ય છે, બરાબર, તો એક પણ નહીં, એટલે કે આ બધી યોગ્ય બાબત છે. પ્રશ્ન નંબર જોઈએ 55. ભારતના આર્થિક વિચારક કોને માનવામાં આવે છે? તો કે દાદાભાઈ નૌરોજીને આર્થિક વિચારક માનવામાં આવે છે. પાણીનો વક્રી ભવનાંક કેટલો છે? તો કે 1.33 એ પાણીનો વક્રી ભવનાંક છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ કોણ હતા? તો કે બદરુદ્દીન તૈયબ હતો. ત્યારબાદ જોઈએ ગર્ભનિરોધક ગોળી માસિક કેટલા દિવસમાં ચાલુ કરી શકાય? તો કે 5 દિવસ પછી ચાલુ કરી શકાય. હવે ઝાડાનો નમૂનો લેવા જંતુમુક્ત કરેલ બોટલની કેપેસિટી કેટલી રાખવી? તો કે 30 mlની રાખવી, બરાબર. ત્યારબાદ જોઈએ કોપ્ટા એક્ટ 2003 મુજબ શૈક્ષણિક સંસ્થા માલિકે બોર્ડ કઈ રીતે રાખવું જોઈએ? તો કે જોઈ શકાય એ મુજબ મૂકવું જોઈએ, બરાબર, કે જે જોઈ શકાય એ મુજબ મૂકવાનું છે. કોપ્ટા એક્ટ 2003ની કલમ 4 મુજબ ધૂમ્રપાન કરવામાં આવે તો કેટલા રૂપિયાનો દંડ છે? તો કે 200 રૂપિયાનો દંડ છે, બરાબર. ત્રીજી પેઢીની ગર્ભનિરોધક ગોળીમાં શું હોય છે? બરાબર, એટલે કે ત્રીજી પેઢીની ગર્ભનિરોધક ગોળીમાં શું હોય? તો કે પ્રોજેસ્ટેરોન હોય છે, બરાબર. ત્યારબાદ જોઈએ કે ઓર્થોમિક્સો વાયરસ ઇન્ફ્લુએન્ઝાથી થાય છે તેનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો કે 18 થી 72 કલાકનો છે. હવે સ્પર્મિસાઇડની સલાહ કોને ન આપી શકાય? તો કે બ્રેસ્ટ ફીડિંગ ન કરાવતી મહિલા હોય તેને સ્પર્મિસાઇડની સલાહ ન આપી શકાય, બરાબર. ઓકે, જોઈએ પ્રશ્ન આગળ કે કોલેરાના કેસમાં ખોરાકનો નમૂનો કેટલા ગ્રામ લેવો જોઈએ? તો કે 1 થી 3 ગ્રામ લેવાનો છે. બીજાપુરનો ગોળ ગુંબજનો મેળો બનાવનાર કોણ હતો? તો કે આદિલ શાહ હતો.
કોલેરાના પાણીની તપાસ માટે કેટલા ટકા પેપ્ટોન્સમાં 9મા ભાગનું પાણી ઉમેરવાનું હોય છે? તો કે 10મા ભાગનું, 10% ભાગનું, બરાબર. ઓકે. હવે છત્રપતિ શિવાજી મહારાજના ગુરુનું નામ શું હતું? તો કે રામદાસ હતું, બરાબર. છત્રપતિ શિવાજી મહારાજ ધ કિંગ, એમના ગુરુનું નામ શું હતું? તો કે રામદાસ હતું, બરાબર. ઓકે. તો મિત્રો ખાલી બે મિનિટ લઈશ કે છત્રપતિ શિવાજી મહારાજ હતા એ સૌથી વીર યોદ્ધા હતા, બરાબર. એને ઔરંગઝેબની સૌથી વધુ લાલ કરી હોય તો એ આપણા શિવાજી મહારાજ હતા. શિવાજી મહારાજની જય. ચલો આગળ જોઈએ. ઓકે. હવે હ્યુમન રાઇટ એક્ટ ક્યારે અમલમાં આવ્યો છે? 1993માં આવ્યો હતો. હવે કુલ મૃત્યુના કેટલા ટકા મૃત્યુ CVDથી થાય છે? તો કે 20 થી 30% મૃત્યુ એ CVDથી થાય છે. હવે CVDથી એટલે શું? તો કે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ થાય. ઓકે. આગલો પ્રશ્ન જોઈએ તો કે મ્યુનિસિપલ ઘન કચરો નિયમ 2000ના કોઈ પણ પ્રકારના ભંગ બદલ પર્યાવરણ રક્ષણ અધિનિયમ 1986ના નિયમ અંતર્ગત દંડકીય જોગવાઈ છે, બરાબર. તો કઈ કલમ મુજબ? બરાબર. તો કે કલમ નંબર 29 મુજબ, બરાબર. કે શું છે? તો કે કોઈ પણ નિયમનો ભંગ કરો તો આ નિયમ નંબર 29 મુજબ દંડકીય જોગવાઈ છે. મિત્રો ઇંગ્લિશ જોઈ લઈએ. તો ઇંગ્લિશ ઇઝ ખાલી જગ્યા લેંગ્વેજ ઓફ ખાલી જગ્યા લેંગ્વેજ. તો કે ઇંગ્લિશ ઇઝ ધ લેંગ્વેજ ઓફ ધ લેંગ્વેજ, બરાબર. ઓકે. તો એ શું આવશે? ધ વાળું વાક્ય આવશે કે ભાષાની પણ ભાષા છે એટલા માટે શું છે? તો કે ધ વાપરવાનું છે. ત્યારબાદ જોઈએ કે સૌથી વધુ જીવલેણ કેન્સર કયું છે? તો કે લ્યુકેમિયા સૌથી વધુ જીવલેણ કેન્સર છે. સહસ્ત્રલિંગ સરોવર કોને બંધાવ્યું છે? તો કે સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ સરોવર બંધાવ્યું છે. હવે જૂનું બીજું નામ શું છે? તો કે જૂનું બીજું નામ યુકા છે. ત્યારબાદ જોઈએ કે વરસાદના સામાન્ય પાણીની pH કેટલી હોય છે? તો કે વરસાદનું જે સામાન્ય પાણી હોય છે તેની pH હોય છે 5.50 અથવા 5.5 પણ ઓપ્શનમાં હોય તો એ પણ જવાબ સાચો રાખવાનો. નીચેનામાંથી કયા વિધાન સાચા છે? બરાબર. તો કે આપેલ તમામ વિધાન સાચા છે. તો જોઈ લઈએ કે હવે મિત્રો આ જોઈ લઈએ કે 2 મહિનાથી તેનાથી ઓછું ઉંમરના નવજાત શિશુમાં શ્વાસની ગતિ 60થી વધુ હોય તો તેને ગંભીર ન્યુમોનિયા કહેવાય. હવે 2 થી 12 મહિનાના બાળક હોય તેની શ્વાસની ગતિ 50 હોય તો ગંભીર ન્યુમોનિયા કહેવાય. અને 12 થી 60 મહિનાનું બાળક હોય તો એને 40 તેની શ્વાસની ગતિ 40 હોય, બરાબર, તો એને ગંભીર ન્યુમોનિયા કહી શકાય. માટે આ તમામ 3 વિધાન સાચા છે. હવે હિપેટાઇટિસ ડીનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો કે હિપેટાઇટિસ ડીનો ઇન્ક્યુબેશન 30 થી 90 છે. 30 થી 90 દિવસનો. ઓકે. હવે ઓક્સિપિટલ હિસ્ટ્રીમાં શું પૂછવામાં આવતું નથી? તો કે બાળકોને છેલ્લે થયેલ રોગનું પૂછવામાં આવતું નથી. ઓક્સિપિટલ. ઓકે. ત્યારબાદ સૌથી મોટા ખંડ બીજા ક્રમ જે વસ્તીની દ્રષ્ટિએ આફ્રિકા છે. તો સૌથી મોટા ખંડમાં બીજા ક્રમ જે વસ્તીની દ્રષ્ટિએ છે તો કયો છે? તો કે આફ્રિકા છે. ઓકે. પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કોને સરકાર ડેપો હોલ્ડર તરીકે નિમી શકતા નથી? તો મિત્રો યાદ રાખો, નીચેનામાંથી કોને સરકાર ડેપો હોલ્ડર તરીકે નિમી શકતા નથી? તો કે આશા, આંગણવાડી વર્કર, પાનના ગલ્લા. તો કે એક પણ નહીં. કેમ? કારણ કે આ તમામને ડેપો હોલ્ડર તરીકે નિમી શકાય છે, બરાબર. અહીંયા શું કીધું છે? નિમી શકતા નથી એવું કીધું છે, બરાબર. ઓકે. જોઈએ પ્રશ્ન નંબર 82. હૃદયરોગના દર્દીને આલ્કોહોલ કેટલા પ્રમાણમાં લેવાનું હોય છે? તો કે 75, બરાબર, 75 ગ્રામ લેવાનું હોય છે. એટલે 75 જેનું માપ છે એ પ્રમાણે લેવાનું હોય છે. અને મીઠું કેટલું? તો કે મીઠું કઈ વસ્તુનું એને નિયંત્રણ રાખશે? બરાબર, મીઠું, આલ્કોહોલ, બરાબર, પછી કોલેસ્ટ્રોલ અને સારો કોલેસ્ટ્રોલ. આટલી 4 વસ્તુ એને નિયમ મુજબ રાખવાનું હોય છે. જો મીઠું છે એ 5 ગ્રામનું લેવાનું હોય છે, બરાબર, તો ખાસ યાદ રાખવાનું છે, બરાબર. આલ્કોહોલ છે 75, પછી જે કોલેસ્ટ્રોલ છે, બરાબર, એ 200, અને જે કોલેસ્ટ્રોલ છે એ 200 જેટલો લેવાનો છે, બરાબર. અને જે સારો કોલેસ્ટ્રોલ છે એ 45 જેટલો લેવાનો છે, બરાબર. ઓકે. હવે શ્રવણબેલગોળામાં ગોમટેશ્વરની વિશાળ પ્રતિમા કોણે સ્થાપિત કરી હતી? તો ચામુંડરાએ કરી હતી. પુષ્કરનો મેળો કયા રાજ્યમાં ભરાય છે? તો કે યાદ રાખજો, રાજસ્થાનના અજમેરમાં ભરાય છે, બરાબર. ઓકે. ટીબીની સારવાર કરવામાં ન આવે તો કેટલા લોકોને હાનિ પહોંચાડે છે? તો કે 10 થી 15 લોકોને અસર પહોંચાડે અથવા ચેપી કરે છે. હવે કેલ્શિયમ અને ફોસ્ફેટનું નિયમન કોણ કરે છે? તો કે થાઇરોઇડ ગ્રંથિ. ઓકે. અને કેલ્શિયમ અને ફોસ્ફેટનું
તો નિર્માણ કે તો પેરાથાઇરોઇડ ગ્રંથિ આવશે, બરાબર. હવે ત્યારબાદ જોઈએ કે કોલેરામાં પાણીનો નમૂનો કેટલો લેવાનો છે. તો કોલેરાનો જે પાણીનો નમૂનો છે તો 1 થી 3 ગ્રામ લઈ શકાય અથવા 9/9 ભાગનું લઈ શકાય, બરાબર. એટલે કે બંને જવાબ સાચા છે આપણે. પ્રશ્ન નંબર 28. ઓકે, હવે વિટામિન ઈની ખામીથી શું જોવા મળે છે. તો કે સ્ટરીલિટી જોવા મળે છે. સ્ટરીલિટી એટલે શું. તો કે વેંધત્વ જોવા મળે છે. હવે એડ્સમાં ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે. તો કે 10 વર્ષથી 12 મહિના કહી શકાય, બરાબર. 10 વર્ષથી 120 મહિના, બરાબર. 120 મહિના, 12 મહિના નહીં પણ 120 મહિના, બરાબર. એટલે લાંબામાં લાંબો કહી શકાય, બરાબર. હવે આ ક્રોનિક રોગ છે એટલા માટે. હવે મિત્રો આ જોઈએ કે લેપ્રસીમાં ક્યાં સોજો અને ગાંઠ જોવા મળે છે. તો કે ચહેરો અને કાનની બૂટ હોય ત્યાં સોજો અને ગાંઠ જોવા મળે છે, એટલે A અને B બંને. પ્રશ્ન નંબર 91 કે રામપુરા અભયારણ્યમાં કયા પ્રાણી વધુ જોવા મળે છે. તો કે નીલગાય જોવા મળે છે. ઓકે, ત્યારબાદ હવે આગલો પ્રશ્ન જોઈએ. ઓકે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ક્યારે આવ્યો છે. તો કે 2005માં આવ્યો છે. યલો ફીવરનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે. તો કે 2 થી 6 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ છે. હવે ભારતમાં કોલેરા ક્યારે જોવા મળે, બરાબર. ભારતમાં કોલેરા ક્યારે જોવા મળ્યો હતો. તો કે 1994માં ભારતમાં કોલેરાનો રોગચાળો જોવા મળ્યો હતો, બરાબર. ઓકે, ડેન્ગ્યુનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે. તો કે 3 થી 10 દિવસનો છે. સગર્ભા મહિલાને પેટની ઊંચાઈ માપવાનું કારણ શું છે, બરાબર. તો કે સગર્ભા જે મહિલા છે એની પેટની ઊંચાઈનું માપવાનું કારણ છે કે ગર્ભનો વિકાસ સમજવા માટે. હવે એન્થ્રેક્સનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે, બરાબર. તો 1 થી 7 દિવસ અથવા 1 અઠવાડિયું કહી શકાય. માટે A અને C બંને જવાબ સાચા છે, બરાબર. ઓકે, ત્યારબાદ આગલો જોઈએ પ્રશ્ન કે બોરહોલમાં મળમૂત્રનું વિઘટન કાર્ય કઈ પ્રક્રિયાથી થાય અથવા કઈ રીતે થાય. તો કે એરોબિક થશે, બરાબર. એરોબિક મેથડથી. હવે સ્પર્મિસાઇડરની અસર કેટલો સમય રહે છે. તો કે સ્પર્મિસાઇડરની અસર છે એ 1 કલાક સુધી રહે છે, બરાબર. 1 કલાક સુધી રહે છે. ઓકે, પ્રશ્ન જોઈએ. ઓકે, પ્રશ્ન જોઈએ કે સ્પર્મિસાઇડલની અસર કેટલો સમય રહે છે. તો કે 1 કલાક રહે છે. કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવન જીવે છે. તો કે બરાબર, કુદરતી રીતે સૌથી લાંબુ જીવન જીવતું હોય તો એવું પ્રાણી છે વ્હેલ, બરાબર. અને હવે કોપર ટી 200માં શું બતાવે છે. કોપર ટીમાં જે નંબર છે 200 એ શું બતાવે છે. તો મિત્રો યાદ રાખજો, સરફેસ વિસ્તાર બતાવે છે. હવે વોટર એક્ટ ક્યારે આવ્યો. તો કે 1974, બરાબર. અને ORSમાં કયા પદાર્થનો સમાવેશ થાય છે. તો કે B અને C, એટલે કે ફ્લોરિનનો નહીં થાય, ઝિંકનો થશે અને કેલ્શિયમનો થશે, પણ ફ્લોરિનનો થતો નથી, બરાબર. ઓકે, જોઈએ પ્રશ્ન નંબર 104. ખોરાકમાં ભેળસેળ અટકાયત કાયદો કયો છે. તો કે ફૂડ એડલ્ટ્રેશન એક્ટ 1954, બરાબર. હવે મોંમાં ચાંદા પડે તેને શું કહેવાય છે. તો કે સ્ટેમેટોઆઇટિસ કહેવામાં આવે છે, બરાબર. મોંમાં ચાંદા પડવા તેને શું કહેવાય. તો કે સ્ટોમેટોઆઇટિસ કહેવામાં આવે છે, બરાબર. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે મિત્રો. ઉપર આપણે જોઈએ એમાં ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, એટલે એને હલકામાં લેવાની કોઈ જરૂર નથી. સિરિયસલી તમે આ પ્રશ્નો નોટ કરી લેજો, બરાબર. કારણ કે આવા જ પ્રશ્નો પૂછાય છે. હવે પ્રશ્ન નંબર 105 કે મોંમાં ચાંદા પડે તેને શું કહેવાય. તો કે સ્ટોમેટોઆઇટિસ કહેવામાં આવે છે. અને નીચેનામાંથી કઈ પદ્ધતિ રિવર્સિબલ નથી. તો કે ટ્યુબેક્ટોમી રિવર્સિબલ નથી. આયરન ઇઝ ખાલી જગ્યા યુઝફુલ મેટલ, એટલે કે આયરન ઇઝ અ યુઝફુલ મેટલ આવશે, બરાબર. આર્ટિકલ A વપરાશે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 107. આયરન ઇઝ અ યુઝફુલ મેટલ. કોલેરાના નિદાન જણાવો. તો કયા છે. તો કે મળજળ ખોરાક, સીધી તપાસ અને કલ્ચર તપાસ. આ શું છે. તો કે કોલેરાના નિદાનની પદ્ધતિ છે, બરાબર. કોલેરાના નિદાનમાં કઈ છે. તો કે મળજળ તપાસ કરવામાં આવે છે, સીધી તપાસ કરવામાં આવે છે, કલ્ચરની તપાસ કોલેરામાં કરવામાં આવે છે. એટલે આપેલા તમામ. હવે પ્રશ્ન નંબર આગળ જોઈએ કે પીજીએન ચેસ્ટ કઈ બીમારીમાં જોવા મળે છે. તો કે પીજીએન ચેસ્ટ છે એ રેકેટ્સ નામની બીમારીમાં જોવા મળે. રોગના જંતુને શરીરના રોગ પેદા કરવાની શક્તિને શું કહેવામાં આવે છે. તો કે વિરુલન્ટ કહેવામાં આવે છે. ઓકે,
ટેપ વર્મનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો કે 2 થી 4 મહિનાનો ટેપ વર્મનો ઇન્ક્યુબેશન પીરિયડ છે. ત્યારબાદ આગળ જોઈએ. ઓકે, કેન્સરમાં પોલિએટિવ કેર એટલે શું? તો કે દર્દીને મૃત્યુ પીડા રહિત કરવું એને પોલિએટિવ કેર કહેવામાં આવે છે. ટાઇફોઇડના જીવાણુને સાલ્મોનેલા છે જે ખાલી જગ્યા રોગ કરવા માટે જવાબદાર છે. બરાબર, તો કે સાલ્મોનેલા ટાઇફી એન્ટ્રિક ફીવર કરવા માટે જવાબદાર છે. બરાબર, ઓકે, જે યાદ રાખવાનું છે સાલ્મોનેલા ટાઇફી. બરાબર, હવે ત્યારબાદ જોઈએ કે હવે એમબીની દવાના તમામ સાચા છે. બરાબર, એમબીની દવાના જણાવો તમામ સાચા કયા છે? બરાબર, કયા સાચા છે? ઓકે, તો ડેપ્સોન છે એ 100. બરાબર, જે અહીંયા આ જે જવાબ આપ્યા છે બધા છે આ જે એમબીની તમને જવાબ કહી દીધેલો છે કે જે મલ્ટીબેસિલરી દવા છે. બરાબર, એ પ્રકારનું જે રક્તપિત્ત હોય છે એની અંદર શું સાચું છે? તો રિફામ્પિસિન એ 600 આપવાની હોય છે. ક્લોફેલેક્સિન એ 300 આપવાની છે. અને ક્લોફાઝિમાઇન એ કેટલી હોય છે? તો કે 40 પણ નિરીક્ષણ વગર આપવાની હોય છે. અને આ જે 300 છે એ નિરીક્ષણ સાથે આપવાની હોય છે. અને ડેપ્સોન એ 100 આપવાની હોય છે. બરાબર, 100 મિલીગ્રામ. હવે પ્રશ્ન નંબર જોઈએ 115. ઓકે, 1956માં દ્વિભાષી રાજ્યના વિરુદ્ધમાં મહાભારતની તરફેણમાં કયું સૂત્ર પોકારાતું હતું? તો કે લેકે રહેંગે ગુજરાત. ઓકે, ચાઇલ્ડ મેરેજ એક્ટ ક્યારે અમલમાં આવ્યો છે? તો કે 1978માં છે. બરાબર, ઓકે, પુરુષ નસબંધી કરાવ્યા બાદ કેટલા સમય પછી સામાન્ય કામગીરી કરી શકાય છે? તો કે 48 કલાક પછી સામાન્ય કામગીરી કરી શકાય છે. ભારત સેવા સમાજની સ્થાપના કોને કરી છે? તો ભારત સેવા સમાજની સ્થાપના એ ગોપાલ કૃષ્ણ ગોખલે કરી છે. બાળકની નાળ છે એ કટિંગ કરવાની હોય ત્યારે કેટલી ઇંચથી કરવાની છે? 2.5. બરાબર, 2.5 ઇંચથી કરવાની હોય છે. હવે અસાધ્ય ગાંઠ નીચે માટે કયો નિષ્ક્રિય વાયુ છે? બરાબર, તો કે રેડોન છે એ કેવો છે? તો કે નિષ્ક્રિય વાયુ છે જે અસાધ્ય ગાંઠ માટે વાપરવામાં આવે છે. કોપ્ટા એક્ટ 2003ની કલમ 8(9) મુજબ ચેતવણીની સિગારેટ અને તમાકુની અન્ય બનાવટના વેચાણ પર પ્રતિબંધ, જેમાં પહેલા ગુના અને બીજા ગુના માટે શું શરત છે સમજાવો. બરાબર, તો મિત્રો અહીંયા આપેલ તમામ સાચા છે. બરાબર, કે કલમ નંબર 7, 8 અને 9 મુજબ શું જોગવાઈ છે એની વાત કરવાની છે. તો ઉત્પાદક જ્યારે પહેલો ગુનો કરે છે ત્યારે 2 વર્ષની સજા અને ગુનામાં 2 વર્ષની સજા અને બીજા ગુનામાં 5 વર્ષની સજા થશે. અને ઉત્પાદક જ્યારે પહેલા ગુનામાં 1000 રૂપિયાનો દંડ અને બીજા ગુનામાં 1 લાખનો દંડ. બરાબર, હવે ત્યારબાદ શું છે? તો કે વેચાણ જે છૂટક વેપારી છે એના માટે પહેલા ગુનો જ્યારે કરે છે ત્યારે 1000નો છે એ 1000નો દંડ થશે અને 2 વર્ષની સજા થશે અને 3000નો દંડ છે. બરાબર, તો શું છે પહેલા ગુના અને બીજા ગુનામાં શું કીધું છે? પહેલા ગુનામાં જ્યારે પહેલો ગુનો છે ને એમાં 1 વર્ષની સજા થશે અને 1000નો દંડ. અને બીજા ગુનામાં શું થશે? તો કે 2 વર્ષની સજા અને 3000નો દંડ. પણ કોના? તો કે છૂટક વેપારી માટે. અને આ તમામે તમામ જવાબ સાચા છે. બરાબર, તો કે કોપ્ટા એક્ટ 2003ની કલમ કઈ છે? તો કે 7, 8 અને 9 મુજબ જોગવાઈ છે. જેને 7, 8, 9 મુજબ કહે તો કે ઉત્પાદકને પહેલો અને બીજો ગુનો, ઉત્પાદકમાં પહેલો ગુનો, બીજો ગુનો અને જે છૂટક વેપારી છે એનો પહેલો ગુનો અને બીજો ગુનો. બરાબર, એટલે 4 સાચા છે. બરાબર, ઓકે. પ્રશ્ન નંબર 122. ફાઇન્ડ આઉટ વિચ ઇઝ ધ વર્ડ વિચ ડિફાઇન એબ્સ્ટ્રેક્ટ નાઉન. બરાબર, એટલે કયો શબ્દ છે જે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે? બરાબર, તો કે ગ્લુટોમી છે. બરાબર, જે ખાવધરું વ્યક્તિ હોય એને ગ્લુટોમી કહેવાય. બરાબર, તે વધુ ખાનાર વ્યક્તિ હોય, બરાબર, ખાવડિયો વ્યક્તિ હોય, ખા કરે એને શું કહેવાય? તો કે ગ્લુટોમી કહેવામાં આવે છે. બરાબર, ઓકે. તો આ ગ્લુટોમી છે એ શું છે? તો કે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. બરાબર, ગ્લુટોમી. ઓકે, ત્યારબાદ જોઈએ આગળ કે કોષરસમાં કેટલા ટકા પાણી હોય છે? તો કે 90% પાણી હોય છે. બરાબર, કોષરસમાં કેટલા ટકા પાણી હોય છે? 90%. હવે કોષ વિભાજન સમયે ત્રાકતંતુનું નિર્માણ કોણ કરે છે? તો તારા કેન્દ્ર. બરાબર, જો અહીંયા ઓપ્શનની અંદર આપણે જવાબ મૂકી દીધો છે. બરાબર, કેમ કે આપણે પ્રશ્ન વધારે થાય એટલા માટે પ્રયત્ન કર્યો છે. બરાબર, કે કોષ વિભાજન સમયે જે ત્રાકતંતુ હોય છે. બરાબર, ઓકે, હું તમને સમજાવી દઉં. બરાબર, આ એક પ્રશ્ન છે એનો જવાબ અહીંયા જ આપેલો છે. શું છે? તો કે કોષ વિભાજન સમયે ત્રાકતંતુનું નિર્માણ કોણ કરે છે? તો જે તારા કેન્દ્ર છે એ ત્રાકતંતુનું નિર્માણ કરે છે. આ પ્રશ્ન છે અને આ એનો જવાબ છે ઓપ્શનની અંદર. બરાબર, ત્યારબાદ જોઈએ એ રીતે બીજો પ્રશ્ન છે કે રંજક દ્રવ્ય કણ શેમાં જોવા મળે છે? તો કે વનસ્પતિ કોષ હોય એમાં જ રંજક દ્રવ્ય કણ જોવા મળે છે.
પ્રાણી કોષ હોય છે એમાં જોવા મળશે નહીં, પરંતુ કયા કોષમાં જોવા મળશે તો કે વનસ્પતિ કોષમાં રંજક દ્રવ્ય જોવા મળશે, બરાબર. ત્યારબાદ જોઈએ તો કે ઓકે એવા જીવાણુ જે પોતાની આજુબાજુ સુરક્ષા કવચ બનાવે છે તેને શું કહેવામાં આવે છે? સ્પોર કહેવામાં આવે છે. ઓકે, પોટેશિયમની સંજ્ઞા શું છે? બરાબર. તો મિત્રો યાદ રાખજો, આપણે એમ થાય પોટેશિયમની સંજ્ઞા એટલે પી લખી દઈએ, પણ પી હોતી નથી. શું હોય છે તો કે કે હોય છે, બરાબર. યાદ રાખવાનું છે. હવે જોઈએ પ્રશ્ન નંબર આગલો ઇંગ્લિશનો, કે ધ ખાલી જગ્યા ઓફ ધ ઇન્ડિયન નેવી ઇન સાઉથ એશિયા ઇઝ વેલ નોન ફોર ઇટ્સ સ્ટ્રેન્થ, બરાબર. તો કે ધ ફ્લીટ ઓફ નેવી, બરાબર. તો શું આવશે તો કે ફ્લીટ ઓફ નેવી ઇન સાઉથ, બરાબર. તો શું જવાબ આવશે? તો ફ્લીટ ઓફ નેવી, બરાબર. આ એક શું છે તો કે બહુવચનો જે આવે છે એના માટેનો એક આ પ્રશ્નની ખાલી જગ્યા છે, બરાબર. ઓકે, હવે હળવા પ્રકારનો એનિમા અનુક્રમણ કયું છે તો કે 9 થી 11નું અનુક્રમણ હોય છે. હળવા પ્રકારનો જે એનિમા હોય છે એને કેટલું હોય છે અનુક્રમણ? તો કે 9 થી 11 હોય છે. ત્યારબાદ આગળ જોઈએ કે ડેલ્ફિન એ શું છે તો કે ડેલ્ફિન એ સ્પ્રિંગ છે, બરાબર. વિશ્વ હૃદય દિવસ તો કે 29 સપ્ટેમ્બર એ વિશ્વ હૃદય દિવસ છે, બરાબર. ઓકે, સગર્ભાવસ્થા દરમિયાન પ્રથમ મુલાકાત ક્યારે લેવાની હોય છે તો કે સગર્ભાવસ્થા જે 12મા અઠવાડિયું હોય છે ને ત્યારે પ્રથમ મુલાકાત લેવાની હોય છે, અથવા 84 દિવસ પણ કહી શકાય. એટલે કે એ અને બી બંને જવાબ સાચા છે, બરાબર. હવે સેફ્ટી ટેન્કની ઊંડાઈ કેટલી હોય છે? બરાબર. સેફ્ટી ટેન્કની ઊંડાઈ છે એ 1.5 થી 2 મીટર હોય છે, બરાબર. 1.5 થી 2 મીટર એ સેફ્ટી ટેન્કની ઊંડાઈ હોય છે, બરાબર. ઓકે, હવે ડાયાબિટીસ મધુપ્રમેહના કેટલા પ્રકાર છે તો કે ડાયાબિટીસ મધુપ્રમેહના એ 3 પ્રકાર છે, બરાબર. તો કે ડાયાબિટીસ ટાઈપ 1 છે, ડાયાબિટીસ ટાઈપ 2 અને જેસ્ટેશનલ ડાયાબિટીસ, એ 3 પ્રકાર છે જે ડાયાબિટીસના 3 પ્રકાર છે, બરાબર. ડાયાબિટીસ ટાઈપ 1માં છે ઇન્સ્યુલિનની ઉણપને કારણે થાય છે. ડાયાબિટીસ ટાઈપ 2ની અંદર શું છે તો કે ઇન્સ્યુલિન છે એ ઓછા પ્રમાણમાં થવાથી એમાં જે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન ટાઈપ 2માં આપવામાં આવે છે. અને જેસ્ટેશનલ જે ડાયાબિટીસ છે એ સગર્ભાવસ્થામાં જે સ્ત્રી હોય છે એને થાય છે, બરાબર. તો આ 3 પ્રકાર છે ડાયાબિટીસના, બરાબર. તો ડાયાબિટીસને કયા ઇન્જેક્શન આપવામાં આવે છે તો કે યાદ રાખજો, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે છે જે પેન્ક્રિયાસની અસરકારકતા વધારે છે. અને ચલો હવે આગળ જોઈએ, આપણે વધુ ડિટેલમાં એટલું બધું જ્યારે ટોપિક આવશે ત્યારે સમજાવી દઈશ, બરાબર. હવે કઈ કલમ અનુસાર કમિશનરની નિમણૂક થાય છે તો કલમ નંબર 36ની અંદર જે કમિશનર હોય છે મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે મેઇન કમિશનર જે છે, બરાબર, એની નિમણૂક કલમ નંબર 36, બરાબર, એટલે 36 ઉપર થાય છે, બરાબર. ઓકે, શરીર માટે અત્યંત આવશ્યક કુલ કેટલા એમિનો એસિડ છે તો કે 10 એમિનો એસિડ છે, બરાબર. જે શરીરની રચના માટે ખૂબ જ અત્યંત આવશ્યક એમિનો એસિડ છે એવા કેટલા છે તો કે 10 એમિનો એસિડ છે, બરાબર. અને જો ઓપ્શનમાં તમને 9 આપેલા હોય, બરાબર, અને આજુબાજુ આવા કંઈક ઓપ્શન હોય તો 9ને પણ માન્ય રાખવું, બરાબર. 9 થી 10 તમે કરી શકો, બરાબર. ઓકે, હવે સેન્ટ્રલ હેલ્થ રજિસ્ટ્રેશન કાયદો ક્યારે છે તો કે 1952માં સેન્ટ્રલ હેલ્થ રજિસ્ટ્રેશન કાયદો અમલમાં છે. કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે કે જૈન ધર્મનો ગ્રંથ છે. હવે એમ્પ્યુટેશન એટલે શું તો કે સડનથી જે હાથ પગ કાપવાની જે ક્રિયા હોય છે એને એમ્પ્યુટેશન કહેવામાં આવે છે. પૌષ્ટિક બાળકનું લક્ષણ શું છે તો કે જમતું નથી, બરાબર, ખાવાનું એને ભાવતું નથી એવા બાળકનું લક્ષણ શું છે, બરાબર. પૌષ્ટિક બાળકનું લક્ષણ શું છે તો કે જે જમે નહીં અને ખાય નહીં, બરાબર. તો તે બાળક કેવું છે તો કે પૌષ્ટિક બાળક કહી શકાય, બરાબર. પ્રશ્ન નંબર જોઈએ 139, નીચેનામાંથી કયા વ્યક્તિએ કે પ્રધાનમંત્રીનું મૃત્યુ હૃદયથી થયું છે, બરાબર. તો કે ચિમનલાલ પટેલ છે એનું મૃત્યુ, આ જે પ્રધાનમંત્રી હતા એમનું મૃત્યુ હૃદય રોગથી થયું હતું. હવે અપૂરતા પોષણને શું કહેવામાં આવે છે તો કે માલ ન્યુટ્રિશન કહેવામાં આવે છે, બરાબર. માલ ન્યુટ્રિશન કહેવામાં આવે છે. હવે લેસનમાં કેટલા ડોઝ, તો સોરી મિત્રો, અહીં લેસન નથી પણ લેપ્રસીમાં કેટલા ડોઝ આપવામાં આવે છે, બરાબર. લેપ્રસીમાં તો કે 24 ડોઝ આપવામાં આવે છે, બરાબર. ઓકે, હવે કેમ આ 24? કારણ કે તમે એની સિવાયના જે અન્ય ઓપ્શન જોશો, બરાબર, તો લેપ્રસીના 12 ડોઝ પણ આપવામાં આવે છે, પણ આ પરિસ્થિતિ અનુસાર તમે બાકીના ઓપ્શન મુજબ જવાબ તમારે ચેક કરવાના છે, બરાબર. કે અમુક સમય છે જવાબ ઓપ્શન મુજબ આપણને જવાબ ગોતવો પડે છે, બરાબર. એટલા માટે કેટલા ડોઝ અહીંયા માન્ય રહેશે તો 24 ડોઝ માન્ય રહે છે જે લેપ્રસીમાં, બરાબર. ઓકે, હવે સમાજશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે ઓગસ્ટ કોમટને, બરાબર, અથવા ઓગસ્ટ કોન્ત પણ કહેવાય છે. તો એને શું કહેવાય છે તો કે સમાજશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે, ફાધર ઓફ સોશિયલ. ઓકે, હવે આગળ જોઈએ તો કે નૂર બીવી તરીકે કયો રોગ ઓળખાય છે તો કે
રૂબેલા અને જર્મન મિઝલ્સ બંને નામ તો સમાન જ છે, બરાબર, બે વસ્તુ એક જ છે પણ નામ અલગ અલગ છે, એટલે એને જર્મન મિઝલ્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો કે એ અને બી બંને જવાબ સાચો છે. ઓકે મિત્રો, તો જોઈએ પ્રશ્ન નંબર 144. તો જમીનનું તાપમાન જાળવવા માટે શું વપરાય છે? તો કે ટેરેસ્ટ્રીયલ થર્મોમીટર વપરાય છે. ઓકે, ચાઇલ્ડ મેરેજ એક્ટ અટકાવવાનો કાયદો નીચેનામાં કયો છે? તો કે 1978 છે, બરાબર. મ્યુનિસિપલ ઘનકચરો વ્યવસ્થાપન અને સંચાલનના નિયમ 2016 પર્યાવરણ કાયદા અંતર્ગત બનાવવામાં આવ્યો છે, બરાબર. તો કયા કાયદા અંતર્ગત? તો કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 અંતર્ગત બનાવવામાં આવ્યો છે, બરાબર. હવે વારફેરિન ટોક્સિસિટીમાં સારવાર માટે શું આપવામાં આવે છે? તો કે વિટામિન કે આપવામાં આવે છે. ક્રોનિયલ ટેસ્ટ એ શેમાં થાય છે? તો કે ક્રોનિયલ ટેસ્ટ છે ઇન્સ્યુલિન ઇન્જેક્શન, કસરતને આહારમાં ફેરફાર કરવો, બરાબર. સોરી મિત્રો, 1 મિનિટ. ક્રોનિયલ ટેસ્ટ શેમાં થાય છે? તો કે હડકવામાં કોર્નિયલ ટેસ્ટ કરવામાં આવે છે. ઓકે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 149. ટાઈપ 1 પ્રકારના ડાયાબિટીસમાં શું આપવામાં આવે છે? તો કે ટાઈપ 1 પ્રકારનું જે ડાયાબિટીસ છે એની અંદર ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન, કસરતના આહારમાં ફેરફારો કરવામાં આવે છે, બરાબર. ટાઈપ 1 જે ડાયાબિટીસ હોય છે એમાં શું થાય છે? તો કે ઇન્સ્યુલિન બનતું જ નથી, એટલે એમાં ઇન્જેક્શન આપવામાં આવે છે. ઓકે, અને ટાઈપ 2 છે એમાં શું છે? તો કે ટાઈપ 2ની અંદર અંશતઃ ઇન્સ્યુલિન બને છે, બરાબર. ઓકે મિત્રો, તો આગળ જોઈએ કે ધ વેક્સિનેશન એક્ટ ક્યારે અમલમાં આવ્યો? તો કે 1980માં અમલમાં આવ્યો હતો. તો મિત્રો, ઇન્સ્યુલિનમાં કદાચ મેં તમને ઉપર જે સમજાવ્યું હતું, બરાબર, એમાં મેં તમને કીધું હતું ટાઈપ 1ની અંદર શું છે? તો કે ટાઈપ 1ની અંદર ઇન્સ્યુલિન બનતું જ નથી, બરાબર, એટલે એમાં ઇન્જેક્શન આપવામાં આવે છે. અને ટાઈપ 2માં શું? તો કે અંશતઃ બને એટલે થોડું બને છે. અને જેસ્ટેશનલમાં શું થાય? તો કે સગર્ભાવસ્થાની જે સ્ત્રી હોય છે એને અસર કરે છે. ઓકે, ધ વેક્સિનેશન એક્ટ ક્યારે અમલમાં આવ્યો? તો કે 1980માં આવ્યો છે. હવે ઊંડા કૂવાનું માપ જણાવો. તો કે 3.4 ફૂટથી 6.8 ફૂટ એ ઊંડા કૂવાનું માપ છે. મોન્ટ્રીયલ પ્રોટોકોલ 1987નું વર્ષ છે. તો કે NOHP નેશનલ હેલ્થની સ્થાપના ક્યારે થઈ? તો કે NOHPની સ્થાપના 1999માં થઈ. વિશ્વ સ્તનપાન સપ્તાહ જણાવો. તો કે 1 થી 7 ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહ છે. ત્યારબાદ જોઈએ ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો કે 14 ડિસેમ્બર તરીકે ઉજવવામાં આવે છે. પ્રેગ્નન્સીના ત્રીજા વીક 5મા વીક સુધીના ગર્ભને શું કહેવાય છે? તો કે એમ્બ્રિયો કહેવામાં આવે છે, બરાબર. નીચેનામાંથી કયા પશુના અવશેષ સિંધુ ખીણની સંસ્કૃતિમાં જોવા મળેલ નથી? બરાબર, તો કે સિંહના અવશેષ સિંધુ ખીણની સંસ્કૃતિમાં જોવા મળેલા નથી. તો બાકીના કયા જોવા મળ્યા છે? તો કે હાથી, ગાય અને ઘોડાના અવશેષો સિંધુ ખીણની સંસ્કૃતિમાં જોવા મળ્યા છે. તો શું છે કે ટીબીની કઈ દવાથી પેશાબ ઓરેન્જ કલરનો આવે છે? તો કે રિફામ્પિસિન આવે. રિફામ્પિસિનના કારણે જે ટીબીની જે આ દવા છે રિફામ્પિસિન, એના કારણે જે પેશાબનો રંગ છે એ ઓરેન્જ કલરનો આવે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 159. લેપ્રસીમાં કીમોપ્રોફાઇલેક્સિસ માટે કઈ દવા છે? તો કે ડેપ્સૂન છે. ખાડાવાળા જાજરનો કેટલા મીટર ઊંડો ગોળાકાર ખાડો કરવો પડે છે? 3 થી 3.5 મીટર. ત્યારબાદ જોઈએ તો મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન નંબર 159થી જોવાનું છે. આ આપણો પાર્ટ 1 છે, બરાબર. એના માટે હવે આગળ જોવા માટે પાર્ટ 2 જોઈ લેજો, બરાબર, જે આની નીચે જ વિડીયો મળશે, બરાબર. પાર્ટ 2 આની નીચે હશે, બરાબર, વિડીયોની નીચે, બરાબર. ઓકે.